હું ડૉક્ટર ધવલ પટેલ, ન્યુરો અને સ્પાઇન સર્જન. અમે યુનિવર્સલ હોસ્પિટલમાં એક સ્ટ્રોક યુનિટ 15મી ઓગસ્ટના દિવસે ચાલુ કરી રહ્યા છીએ. સ્ટ્રોક યુનિટ એટલે શું? આજે હાર્ટમાં જે રીતે હાર્ટ એટેક આવે એ રીતે બ્રેઇનમાં પણ બ્રેઇન સ્ટ્રોક આવે. જ્યારે કોઈ દર્દીને લકવાની અસર થઈ જાય કે પછી મગજમાં હેમરેજ થઈ જાય કે મગજમાં લોહીનું સર્ક્યુલેશન પૂરતા પ્રમાણમાં ના પહોંચે, ત્યારે એ લોકો તાત્કાલિક ઇમરજન્સી કોન્ટેક્ટ કરે અમારી હોસ્પિટલમાં અને અમારા આખી ન્યુરો ટીમ ત્યાં અવેલેબલ થઈ જાય અને બને એટલી જલ્દી દર્દીને સારવાર આપીએ. સ્ટ્રોક યુનિટમાં અમારી પાસે 24/7 એક ન્યુરો આઈસીયુ છે, સીટી સ્કેન MRI છે, ન્યુરો ઇન્ટરવેન્શન માટે કેથ લેબ છે, મોડ્યુલર ઓપરેશન થિયેટર છે. તેમ પેરાલાઇસિસ થયા પછી દર્દીને વ્યવસ્થિત ફિઝિયોથેરાપી થાય એના માટે રિહેબિલિટેશન સેન્ટર છે. તેથી જ્યારે પણ કોઈ દર્દીને સ્ટ્રોક આવે તો યુનિવર્સલ હોસ્પિટલમાં અમે ઇમરજન્સી નંબર આપીશું. એ નંબર પર ડાયરેક્ટલી ફોન કરજો. અમે 24/7 અવેલેબલ રહીશું.